હેલો, હર્ષ બારસે શો તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ. 1 થી 5 યુનિટની આપણે બધી શોર્ટ નોટ જોઈ લીધી છે. હવે પછીના જેટલા યુનિટ છે એ બધા યુનિટ તો આપણે પૂરા કરી દીધા છે. હવે એની આજે શોર્ટ નોટ છે. શોર્ટ નોટ એટલે ટૂંકમાં લખવાની હોય, ટૂંકમાં યાદ રાખવાની હોય. મેં આ શોર્ટ નોટ એવી રીતે ટૂંકમાં લખવા માટે બનાવેલી છે કે જે તમારા માટે બહુ જ ઉપયોગી થવાની છે. રેડી? બરાબર છે બધું? રિપ્લાય કરતા રહેજો ખાસ. જો તમારી સામે લખ્યું છે ધોરણ 12 ઇંગ્લિશ શોર્ટ નોટ્સ, ઓલ આઈએમપી શોર્ટ નોટ્સ, યુનિટ 6 થી 10 ની એકદમ સહેલી. બરાબર, તો ખાસ યાદ રાખવા. ગજબની છે તમારી આ શોર્ટ નોટ, બધી જવાની છે. રેડી? ચલો, એમાં પહેલી શોર્ટ નોટ છે એ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. હેલન કેલરનો પાછળ જો ટાઇટલ આવા હોઈ શકે: હેલન કેલર્સ વ્યૂ ઓન વોર, વ્યૂ ઓન વર્કર્સ કે જસ્ટ ઇનજસ્ટિસ. આના ઉપર ટાઇટલ હોઈ શકે. આવું પણ ટાઇટલ હોઈ શકે. આવું પણ ટાઇટલ હોઈ શકે: ધ ટ્રેપ ફોર વર્કર્સ. મતલબ આવવું જોઈએ એમાં રાઇટર્સ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સમ ઇન્ટેલેક્ચ્યુઅલની વાત આવવી જોઈએ. ટેરિબલ ઇફેક્ટ્સ ઓફ વોર, વોર શબ્દ આવે. કે રિયલ લાઈફ પ્રોબ્લેમ એન્ડ બેઝિક રાઇટ્સ ઓફ વર્કર્સ એન્ડ ઇનજસ્ટિસ ટુવર્ડ્સ વર્કર્સ. મતલબ વર્કર શબ્દ આવે. બે શબ્દો ખબર છે, એક તો હેલન કેલર આવે, એક તો વર્કર્સ આવે, અને એક ત્રીજો વોર શબ્દ આવે. એ ટાઈપના ટાઇટલ હોય એટલે આપણને આઈડિયા તો આવી જ જાય, અથવા ટાઇટલ હોય કે ના હોય. નીચે પોઈન્ટ્સ તો આપેલા જ છે. પોઈન્ટ્સ ઉપરથી એની ખબર પડે કે આ શોર્ટ નોટ આ ચેપ્ટરમાંથી જ છે. પછી ટાઇટલ કોઈ પણ હોય, શું ફેર પડે છે? આપણે એક શોર્ટ નોટ લખવાની છે. આ ચેપ્ટરમાંથી 50 જાતના અલગ અલગ ટાઇટલ પૂછે તો આપણે 50 જાતની શોર્ટ નોટ થોડી તૈયાર કરવા જવાની છે 3 માર્ક માટે. એટલો બધો સમય નથી આપણી પાસે. એટલે એ ચેપ્ટરની શોર્ટ નોટ હોય એટલે આખું આ જ દાબડી દેવાનું છે તમારે. અને ઈઝી એટલે કેવી? જો આ એક જ પેજની અંદર આખી શોર્ટ નોટ તમારી સામે આવીને ઉભી રહી જશે, હાવ સહેલા શબ્દોમાં. જો, વોર ઇઝ ટેરિબલ. યુદ્ધ છે ભયાનક છે. ઇટ ડેસ્ટ્રોયસ લાઈવ્સ. એ કેટલી બધી જિંદગીઓને ખતમ કરી નાખે છે. આ મરી જાય. જો યુક્રેન બધાનું યુદ્ધ ચાલુ છે તો શું થાય છે? ખતમ થઈ જાય છે. હોમ્સ, ઘણા બધા ઘર ખતમ થઈ જાય. મની એટલે કે પૈસા ખતમ થઈ જાય. બધાનો વર્લ્ડ વોર 1 અને 2 થઈ ગયા. કાંઈ હાથમાં આવ્યું, કાંઈ કોઈના હાથમાં રહ્યું, કશું જ નહીં રહ્યું. આખું જર્મની ખુવાર થઈ ગયું, ફ્રાન્સ ખુવાર થઈ ગયું. યુરોપિયન દેશોએ દેવાળા ફૂંકી દીધા હતા. પહેલી જ લાઈન છે વોર ઇઝ ટેરિબલ, ડેસ્ટ્રોયસ લાઇવ્સ, હોમ્સ એન્ડ મની. બીજી લાઈન છે શી સેડ નો. આ તમે નામ લખી શકો હેલન. She did not speak for selfish leaders. સેલ્ફિશ એટલે સ્વાર્થી લીડર્સ માટે એને બોલવાનું ચોખ્ખું બંધ કરી દીધું, મતલબ ના પાડી દીધી. She warned people. warned એટલે ચેતવણી આપી એને લોકોને. Do not trust politicians blindly. પોલિટિશિયન્સને, રાજકારણીઓને બ્લાઇન્ડલી એટલે કે આંધળી રીતે, જાણ્યા જોયા વગરના ટ્રસ્ટ ના કરો. જાણ્યા જોયા વગરના કોઈ રાજકારણીને ટ્રસ્ટ ના કરો. She loved workers. એ વર્કર્સને ચાહતી હતી, એના માટે જ બોલતી હતી. આખું પાઠ એના ઉપર જ. She praised their hard work. એનું હાર્ડવર્ક એને પ્રેઝ કર્યું એટલે વખાણ્યું. એના વખાણ કર્યા, એને પ્રોત્સાહન આપ્યું. એન્ડ કાઇન્ડનેસ, વર્કર્સની જે કાઇન્ડનેસ છે એને પણ વખાણ. કાઇન્ડનેસ એટલે કે એની દયા ભાવના. She fought, ફાઇટ નું ભૂતકાળ છે. She fought war, યુદ્ધ લડી. She hated all bad things it brings. Strike against war છે એ બધી જ ખરાબ વસ્તુઓ છે એ વોર લઈ આવે છે, બધું છે એને નફરત કરતી હતી. કે યુદ્ધને મતલબ યુદ્ધના જે પરિણામો આવે એનાથી એને નફરત હતી સખત. She feared lies. એને બીક હતી ખોટાની. લાય એટલે ખોટું, ફિયર એટલે બીક, ભૂતકાળ છે એટલે હતી. એને ખોટાની બીક હતી. પોલિટિશિયન્સ માઇટ ફૂલ ધ વર્કર્સ. પોલિટિશિયન્સ કદાચ વર્કર્સને મૂર્ખ બનાવી શકે. She praised workers. એને વર્કર્સને વખાણ કર્યા, એને ખૂબ વખાણ કર્યા, કદર કરી. They live and die for others. એ લોકો જીવે છે અને મરે છે, પણ કોના માટે? બીજા માટે, એના પોતાના માટે નહીં.
શી ફેલ્ટ સેડ, એને બહુ દુઃખ થયું. શું કામ? વર્કર્સ હેવ નો ફ્રીડમ એન્ડ લો પે. કોઈ ફ્રીડમ નહોતો વર્કર્સના જીવનમાં, અને લો પે, હાવ પગારના નામે કશું ના આપે. શી ગેવ એન એક્ઝામ્પલ, એને એક આખું એક્ઝામ્પલ સેટ કર્યું, ઉદાહરણ પૂરું પાડ્યું. શું? કે જર્મની ગેવ હોમ્સ ટુ પુઅર પીપલ. ગરીબ લોકોને, ઝૂંપડપટ્ટીના લોકોને, ને ઝૂંપડપટ્ટી આખી ખતમ કરીને રહેવા માટે ઘર આપે, સારા રસ્તા આપે, સારી દવાખાનું, એજ્યુકેશન બધું જ આપે. આપણે બધું કઈ શોર્ટ નોટમાં લખવાની જરૂર નથી. શી ટોલ્ડ વર્કર્સ, એને વર્કર્સને સાફ સાફ કહી દીધું. શું? આસ્ક ફોર સ્ટ્રોંગ લોઝ, મજબૂત કાયદાઓ માટે માંગ કરો. સ્ટે સેફ, તો જ તમે સેફ રહી શકશો, સુરક્ષિત રહી શકશો. શી વોન્ટેડ હીરોઝ, એને કેવા હીરો જોતા હતા? બિલ્ડ ધ કન્ટ્રી વિધાઉટ ફાઇટિંગ, કોઈ ફાઇટિંગ કરવાની જરૂર નથી, એવો દેશ ઉભો કરો કે જેમાં કોઈ લડત ના હોય, લડાઈ ના હોય. શી હેડ વિઝન, એની પાસે એવું વિઝન હતું, મતલબ દૂરનું જોઈ શકતા હતા. શી વર્ક ટુ ઇન્સ્પાયર એવરીવન, એણે કામ શું કર્યું? બધા જ લોકોને એ ઇન્સ્પાયર કરી શકે. આખી શોર્ટ નોટ થઈ ગઈ. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો, આટલું જ લખી શકો, વાત પૂરી થઈ ગઈ. સહેલામાં સહેલી. હાવ નબળો વિદ્યાર્થી છે, ટાઈમ નથી પાકું કરવાનો, તો બાટલી તમે તૈયાર કરી શકો. બરાબર. હવે એના પછીનું છે યુનિટ 7 રીડ વન મંકીઝ પો. એમાં સમરી ઓફ મંકીઝ પો એ રીતે પણ પૂછાય. યુઝ એન્ડ કોન્સિક્વન્સીસ ઓફ મેજિક. કોન્સિક્વન્સીસ એટલે પરિણામો, મેજિકના પરિણામો અને એના ઉપયોગો. મિસ્ટર વ્હાઇટ્સ 3 વિશિસ, આ રીતે પણ શોર્ટ નોટ પૂછાય, કોઈ પણ રીતે પૂછાય. પહેલી શોર્ટ નોટ બરાબર સમજાઈ ગઈ ને? આ બીજી જો, અને આ રીતે પણ પૂછાય ધ મંકીઝ પો, અ સ્ટોરી ઓફ વિશિસ એન્ડ કોન્સિક્વન્સીસ. ઈચ્છાઓની વાર્તા અને એના પરિણામોની વાર્તા. કોન્સિક્વન્સ એટલે પરિણામ થાય, રિઝલ્ટ થાય, આઉટકમ થાય. બરાબર. હવે એ પણ એક જ પેજની અંદર છે. જો ફેમિલી વેઇટેડ, મતલબ મિસ્ટર વ્હાઇટ્સ એટલે કે મિસ્ટર વ્હાઇટ છોકરો, વ્હાઇટ છોકરી, મતલબ પત્ની વ્હાઇટ, વેઇટેડ ફોર ધેર ફ્રેન્ડ, એના ફ્રેન્ડની રાહ જોતા હતા. એનું નામ હતું મોરિસ. ધ પો અરાઇવ્ડ, મોરિસ શું લઈને આવ્યા? હાથમાં એક પંજો હતો. પો એટલે કે મંકીસ પો. આ તમે લખી શકો, લખવું હોય તો, પણ આગળ છે જ. મોરિસ બ્રોટ એટલે કે લઈ આવ્યા, બ્રિંગનું ભૂતકાળ છે. મેજિક મંકીસ પો, વાંદરાનો પંજો લઈને આવ્યા. મેજિક પાછો જાદુઈ હતો, ચમત્કારિક હતો. લેસન શું શીખાય એમાંથી? અ ફકીર યુઝડ ઇટ, એ ફકીરે એ પાંદડાના પંજામાં એવી રીતે જાદુ મૂક્યું હતું ટુ શો, એ બતાવવા માટે કે ફેટ એટલે કે નિયતિ, એટલે કે ભાગ્ય, એટલે કે જે વિધિના લખાયેલા લેખ, કંટ્રોલ્સ લાઈફ, એ લાઈફને કંટ્રોલ કરે છે. વોર્નિંગ શું આપી? મોરિસ સેડ સ્ટોપ, મોરિસે કીધું ભાઈ આનો ઉપયોગ કરતા નહીં. બટ મિસ્ટર વ્હાઇટ વોન્ટેડ ટુ ટ્રાય. મિસ્ટર વ્હાઇટ વોન્ટેડ એટલે કે ઈચ્છતા હતા, ટુ ટ્રાય એટલે કે કોશિશ કરવાની, કોશિશ કરવાની ઈચ્છતા. તમે એપ્લિકેશનમાં ભણો છો, તમને આની પીડીએફ મળવાની જ છે, તમે શું કામ ચિંતા કરો છો? વ્હાઇટને ભડભડ્યો હતો કે હું આને ટ્રાય કરું. વિશ નંબર 1, મિસ્ટર વ્હાઇટ આસ્ક ફોર 200 પાઉન્ડ માય ગાય. એ પાઉન્ડની મેં નિશાની રાખી છે, તમે પાઉન્ડ એવું લખી શકો છો તમારે લખવું હોય તો. 200 પાઉન્ડ માંગ્યા, પહેલી ઈચ્છા. કોસ્ટ, એની કિંમત શું ચૂકવવી પડી એને? મની કેમ, પૈસા આવ્યા. બટ હર્બર્ટ ડાઈડ, હર્બર્ટ ગુજરી ગયો, હર્બર્ટ ગયો. વિશ નંબર 2, મિસિસ વ્હાઇટ ક્રાઇડ એન્ડ વિશ્ડ હર્બર્ટ બેક ટુ લાઈફ. મિસિસ વ્હાઇટ રડી, ચિલ્લાઈ અને ઈચ્છા કરી કે હર્બર્ટ બેક ટુ લાઈફ, હર્બર્ટ પાછો આવે. ડર શું લાગ્યો જેવી આવી ઈચ્છા કરી એટલે? someone started knocking loudly on the door. દરવાજે કોઈકે લાઉડલી, ધીમેથી, આપણે ઘરના કોઈ સૂચન આવે ને જે રીતે ડોરબેલ વગાડે એવી રીતે નહીં, તાડ 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 એવી રીતે નોકિંગ એટલે કે દરવાજા ઉપર ખખડાવવાનો અવાજ શરૂ થઈ ગયો. વિશ નંબર 3,
મિસ્ટર વ્હાઇટ વોઝ સ્કેર્ડ. મિસ્ટર વ્હાઇટ સ્કેર્ડ એટલે કે ડરી ગયા. ફિયર્ડ એટલે કે ડરી ગયા. એન્ડ વિશ્ડ શું ઈચ્છા કરી? ટુ સ્ટોપ ઇટ નાઉ. દરવાજે ખખડતો અવાજ બંધ થઈ જાય, જે આવ્યું એ પાછું જતું રહે. આ ત્રીજી ઈચ્છા. ધ કોલેપ્સ, બધું જ પડીને ભસ્મ થઈ ગયું. મતલબ હાઉસ બિગન ટુ બ્રેક, તૂટવાનું શરૂ થઈ ગયું. બિગન એટલે શરૂ થઈ જવું. એન્ડ ફોલ ડાઉન, ફેલ એટલે પડવું, ફોલ ડાઉન ઘર આખે આખું પડી ગયું. બચ્યા શું? ઇસ્કેપ એટલે બચવું. ધ ફેમિલી રેન ટુ ધ ગેટ, બચવા માટે આખું ફેમિલી, મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ બે જ વહી જતા. મિસ્ટર વ્હાઇટીયો છોકરો તો જતો રહ્યો તો. રેન ટુ ધ ગેટ ટુ સેવ ધેમસેલ્વ્સ, પોતાની જાતને બચાવવા માટે. રેન ટુ ધ ગેટ એટલે કે દરવાજા તરફ દોડીને જતા રહ્યા, કારણ કે ઘર આખું પડીને ભૂકો થઈ ગયું. ટ્રુથ શું? મેજિક વર્ક કર્યું જાદુ બન જાય, બટ ધ પ્રાઇસ, કિંમત વોઝ ટેરિબલ, એ ભયંકર કિંમત ચૂકવવી પડી. આ થઈ ગઈ તમારી બીજી શોર્ટ નોટ. આખે આખી મંકીસ પો. જે કશું યાદ વધારે નથી રહેતું એ આ યાદ રાખી શકે. લાંબી શોર્ટ નોટ છે, એની પીડીએફ છે, તમારે એ યાદ રાખવી તો યાદ રાખી શકો, આ યાદ રાખવી તો રાખી શકો. હવે એના પછીનું છે સોજર્નર ટ્રુથ. 7 યુનિટ રીડ ટુ. આ ચેપ્ટર આપણે મસ્ત રીતે ચલાવ્યું હતું. શું પૂછાય આમાં? સોજર્નર ટ્રુથ, ફાઇટર ફોર ફ્રીડમ એન્ડ વિમેન્સ રાઇટ્સ. ટાઇટલ એ રીતનું આવી છે. હવે એમાં આપણે શું કરીએ? જો સમજાય છે ને બરાબર, ઇઝીલી સમજાય છે ને તમને? યસ ઓર નો કોમેન્ટ કરી દો. આપણી પછી ઉનાળાની અંદર જેવી તમારી એક્ઝામ પૂરી થશે 17-18 માર્ચે, તરત જ 20-21 માર્ચથી ધમાચોકડી બેચ આખી શરૂ થવાની છે સ્પોકન ઇંગ્લિશ માટે. રોજના 2-3 કલાકના લેક્ચર, પ્રેક્ટિસ, સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ, સ્પીકિંગ. 3 મહિનાની અંદર તમને ચાકા જેવા કરી દેવા છે. ખાસ એ બેચમાં જોડાજો. અત્યારે જે સમજાવું છું એ સમજાય છે ને તમને? હર્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં કોર્સ હશે આખો. બરાબર છે. સોજર્નર વોઝ અ હીરો. સોજર્નર કોણ હતા? એક હીરો હતા. શી વોઝ અ બ્લેક ફ્રીડમ ફાઇટર એન્ડ સ્પીકર. બ્લેક ફ્રીડમ ફાઇટર, ચામડી એની કાળી હતી એટલે બ્લેક. ફ્રીડમ ફાઇટર એટલે કે આઝાદીના લડવૈયા. અને સ્પીકર એટલે કે વક્તા, બોલે, બધાને સ્પીચ આપીને પ્રેરણા આપે એવા. શી વોઝ સોલ્ડ, એને વેચી નાખવામાં આવ્યા નાનપણમાં જ. માસ્ટર્સ સોલ્ડ હર 3 times. 3 વખત એને વેચી નાખવામાં આવ્યા. પહેલી વખત ટુ નીલી ફેમિલીને, બીજી વખત ફિશરમેનને વેચી નાખવામાં આવ્યા, ત્રીજી વખત ડ્યુમોન્ટને વેચી નાખવામાં આવ્યા. 3 વખત વેચી નાખવામાં આવ્યા. શી લર્ન્ડ ફાસ્ટ. બધું શીખવાની એની તાલાવેલી ગજબની હતી, ફટાફટ બધું શીખી જતા હતા. શી લર્ન ન્યૂ વર્ડ્સ, નવા નવા શબ્દો શીખતા હતા. ટુ સોલ્વ હર લેંગ્વેજ પ્રોબ્લેમ્સ, એનો છે ઇંગ્લિશ બોલવા માટેનો જે લેંગ્વેજનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરવા માટે એ નવા શબ્દો બહુ શીખતા હતા, જેમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. નવા શબ્દો બહુ શીખવા, જેથી કરીને એનો ઉપયોગ કોઈ સામેવાળો કરે તો આપણને ખબર પડે, આપણે ઉપયોગ કરીએ તો સામેવાળાને ખબર પડે. શબ્દ જ ના હોય શું બોલો? બરાબર. શી વોઝ અ મધર. શી મેરીડ એન્ડ હેડ 5 children એટ ફાર્મ. ત્રીજી વખત જ્યાં વેચાયા હતા, ખેતરમાં રહેતા કોઈ એક એમને કોઈની સાથે લગ્ન થયા અને 5 બાળકોનો જન્મ થયો. શી રેન અવે, પછી ત્યાંથી ભાગે છે. શી escaped ટુ ન્યુયોર્ક, ભાગીને ન્યુયોર્ક જાય છે, છટકીને ન્યુયોર્ક જાય છે. વિથ હર બેબી ટુ બી ફ્રી, આઝાદ થવા માટે. નાનકડા બેબીને લઈને, નાનકડા બાળકને લઈને ત્યાંથી નીકળી જાય છે. તમે લખવું હોય તો લખી શકો, વિથ હર યંગેસ્ટ, નાના બાળકને લઈને ભાગી જાય છે. શી હેલ્પ સોલ્જર્સ, એ સૈનિકોને મદદ કરે છે. શી રેઝ મની, પૈસા ઊભા કરે છે, એના માટે ફંડ ઊભું કરે છે. એન્ડ ગેવ ધેમ ગિફ્ટ્સ, અને એમને ગિફ્ટ્સ આપે છે, ઘણી બધી ગિફ્ટ આપે છે. ડ્યુરિંગ ધ વોર, જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે પોતે ભાષણ આપો જાય, ત્યાંથી જે પૈસા મળે એની ગિફ્ટ ખરીદીને સૈનિકોને આપે, મદદ કરે.
અરે સ્લેવ એટલે કે ગુલામો હોય, એ જેમ ગુલામ હતી એવી રીતે બીજા જે લોકો ગુલામ હોય એ ગુલામોને શી હેલ્પ મદદ કરતી હતી. શી ફાઉન્ડ જોબ્સ, જોબ મેળવી દે એને, ઘર મેળવી દે એમને. ફોર ધોઝ હુ રેન અવે, જે ભાગીને આવે, રેન અવે એટલે ભાગીને આવે, એમને જોબ ગોતી દે, કામ ગોતી દે અને રહેવાનું સ્થળ ગોતી દે. બે વસ્તુ સોલ્જર ટ્રુથ કરતી, કારણ કે એ ભાગીને ન્યુયોર્ક આવી હતી. એણે ઇતિહાસ રચી દીધો. શી મેડ હિસ્ટ્રી, એણે આખો ઇતિહાસ રચી દીધો. શી વોઝ ધ ફર્સ્ટ ટુ વિન અ કોર્ટ કેસ અગેન્સ્ટ અ વ્હાઇટ મેન. એક ધોળિયા વિરુદ્ધ એણે કેસ કર્યો, કારણ કે એને આ છોકરાને વેચી નાખે, એ મારા છોકરાને કેવી રીતે વેચી શકે. પહેલી એવી કાળી સ્ત્રી, બ્લેક સ્ત્રી, મૂળ આફ્રિકન સ્ત્રી, જેને ધોળિયા વિરુદ્ધ કેસ કર્યો ને કેસ જીત્યો. ફર્સ્ટ વિન અ કોર્ટ કેસ અગેન્સ્ટ અ વ્હાઇટ મેન. શી ગેવ અ સ્પીચ, એણે સ્પીચ પણ આપી. ઇટ વોઝ ધ ફેમસ, મોટી ફેમસ સ્પીચ હતી. એનું નામ છે એન્ટ આઈ અ વુમન. શું હું સ્ત્રી નથી, મતલબ હું સ્ત્રી છું. આ સ્પીચ એની આખા દુનિયામાં આજે પણ ફેમસ છે. એ સમયના જૂના ઇંગ્લિશમાં છે, મેં આખી મસ્ત સમજાવેલી છે. શી શેર્ડ પેઇન, એને દુઃખ શેર કર્યું બધા સાથે. શી સ્પોક ઓફ હર હાર્ડ લાઈફ, કેવી મેં સંઘર્ષવાળી જિંદગી જીવી છે એ એણે બતાવી. એન્ડ હર ચિલ્ડ્રન સોલ્ડ અવે, એના બાળકો કેવી રીતે વેચાઈ ગયા એ પણ એણે કીધું. શી ડિમાન્ડેડ રાઇટ્સ, ડિમાન્ડ કરવી એટલે માંગણી કરવી, માંગણી ઉઠાવવી, અવાજ ઉઠાવવો. રાઇટ્સ એટલે કે એના અધિકારોની માંગણી ઉઠાવવી. શી ફોટ ફોર વુમન ટુ હેવ ઇક્વલ રાઇટ્સ, એણે સ્ત્રીઓ માટે ફાઇટ એટલે કે ફાઇટનું ભૂતકાળ છે, ફોટ, લડત આપી. ટુ હેવ ઇક્વલ રાઇટ્સ, કે અમને પણ ઇક્વલ એટલે કે એક સરખા રાઇટ્સ એટલે કે અધિકારો મળવા જોઈએ, આવી એને લડત આપી. શી ઇન્સ્પાયર્ડ અસ, એણે આપણને પ્રેરણા આપી. ઇન્સ્પાયર કરવું એટલે પ્રેરણા આપવું, એણે આપણને પ્રેરણા આપી. શી ટોલ્ડ ઓલ વિમેન ટુ રાઇઝ અપ એન્ડ ફાઇટ, એણે બધી સ્ત્રીઓને કીધું રાઇઝ અપ એટલે કે ઊભા થાવ, ફાઇટ કરો. ફાઇટ કરવા માટે બધાને એને પ્રેરણા આપી. તો આમ જો તો શોલ્ડર વોઝ અ હીરો, she was sold, she learned fast, she was mother, she ran away, she helped soldiers, she helped slaves, she made history, she gave a speech, she shared pain, she demanded rights, she inspired us. એક જ સરખા સિમિલર ટાઈપના વાક્યો છે, તમને બહુ હેલ્પ કરી શકે. બરાબર, આ થઈ ગઈ સ્ટોર્જનરની આખી શોર્ટ નોટ. હા, એનો કંઈક વિડીયો બનાવશો ભાઈ. હવેના પછીનું છે ફોર યુથ. શું છે પાઠનું નામ? ફોર યુથ. આ રીતે પૂછાઈ શકે. ટ્રુ મિનિંગ ઓફ ફ્રીડમ, અ પાવરફુલ મેસેજ. અથવા તો ફ્રીડમને રિલેટેડ, યુથને રિલેટેડ કોઈ પણ ટાઇટલ હોઈ શકે. ટાઇટલ આપણે કઈ લેવા દેવા નથી. જ્યારે શરૂઆત થાય છે ચેપ્ટરની, શોર્ટ નોટની, ત્યારે એ શરૂઆત જ કંઈક આ રીતની છે. વી ટોક, વી સ્પીક ઓફ ફ્રીડમ બટ વી ડુ નોટ હેવ ઇટ. આપણે ફ્રીડમની વાતો કરીએ છીએ, પણ આપણી પાસે ફ્રીડમ છે ખરું? નથી. વી કોપી, આપણે કોપી કરીએ છીએ. જો આ આગળના છે 2-4 શબ્દોનું જે વાક્ય છે એ આખી લાઈન તમને યાદ કરાવી દેશે. વી કોપી, વી આર નોટ ફ્રી ઇફ વી ફોલો હીરોઝ ઓર કોપી અધર્સ. આપણે ત્યાં સુધી આઝાદ નથી, સ્વતંત્ર નથી, મુક્ત નથી. ખાસ શબ્દ તો આના માટે છે. જેને બીડી છે તે બીડીથી મુક્ત નથી માણસ, બીડી વગર હાલતું નથી. વી આર નોટ ફ્રી ઇફ વી ફોલો, આપણે કોઈ હીરોને ફોલો કરીએ કે કોઈ બીજાને ફોલો કરીએ કે કોઈ ત્રીજાને ફોલો કરીએ, ત્યાં સુધી આપણે ફ્રી નથી, આઝાદ નથી, મુક્ત નથી. બી રિયલ, જેવા છો એવા બનો. ટ્રુ ફ્રીડમ ઇઝ બીંગ યોર રિયલ સેલ્ફ. સાચું ફ્રીડમ એમાં છે કે તમે જેવા છો એવા બનો, રિયલ, હકીકત જેવા છો એવા બનો. નોટ સમન એલ્સ, બીજા કોઈની જેવા બનવાની શું કામ કોશિશ કરો છો? ના, જરૂર જ નથી. થિંક ડીપ, ઊંડું વિચારો. ફ્રીડમ ઇઝ નોટ જસ્ટ ડુઇંગ વોટ યુ વોન્ટ. ફ્રીડમ ખાલી એ નથી કે વોટ યુ વોન્ટ, તમારે જે ઈચ્છો એ કરો, જે ઈચ્છો એ મળે તમને, એ ફ્રીડમ નથી. ફ્રીડમ ઇઝ નોટ જસ્ટ ડુઇંગ વોટ યુ વોન્ટ. બી સ્માર્ટ, સ્માર્ટ બનો. વી નીડ ઇન્ટેલિજન્સી, આપણે શું જોઈએ છે? બુદ્ધિ.
બુદ્ધિ ક્ષમતાની જરૂર છે. એન્ડ શાર્પ આઈસ, જે નિરીક્ષણ કરી શકે, તીક્ષ્ણ આંખો, જે પરીક્ષણ કરી શકે, જે જોઈ શકે સાચું ખોટું. ટુ ફાઇન્ડ ફ્રીડમ ફાઇન્ડ કરવા માટે એની જરૂર છે. બ્રેક ચેઇન્સ, બોર્ડરને તોડો, લિમિટને ક્રોસ કરો. We must stop following all traditions blindly. જો આ બધી ટ્રેડિશન પરંપરાઓ છે એને આંધળી રીતે ચાહણા જોયા વિચાર્યા વગર ફોલો કરવાની જરૂર નથી. જરૂર જ નથી. સ્ટોપ ફિયર, ડરને બંધ કરો. ફ્રીડમ મીન્સ હેવિંગ નો ફિયર ઓફ એનીથિંગ. ફ્રીડમનો મતલબ એમ જ થયો કે કોઈ પણ વસ્તુનો તમને ડર જ ના હોવો જોઈએ. કોઈ ડર નહીં કે છેલ્લે હું બીડી પીવું કે વિમલ નહીં ખાવ ત્યાં મને શું થશે. કોઈ ડર જ નહીં. ઇગ્નોર પાવર, ટાઇટલ્સ, ડોક્ટર છું કે એન્જિનિયર છું, સીએ છું, પીએમ છું, સીએમ છું, ઇન્સ્પેક્ટર છું, આ ટાઇટલ છે, જોબ છે, બુક્સ. ડો નોટ ગીવ ફ્રીડમ. એ કંઈ તમને ફ્રીડમ નથી આપતા. એક ફ્રીડમ નથી આપતા. થિંક ફ્રીલી. અને ખાસ કોમેન્ટ કરીને કહેજો કે આ શોર્ટ નોટ, આ શબ્દો, આ વાક્યો તમને કેટલા સહેલા લાગે છે. મેં આની પાછળ બહુ મહેનત કરી છે. કેટલા સહેલા લાગે છે ખાસ કહેજો. ડુ નોટ લેટ અધર્સ શેપ યોર થોટ્સ. બીજાને તમારા વિચારો ઉપર કંટ્રોલ કરવા ના દો, આકાર આપવા ના દો. તમારા વિચારો તમારા હોવા જોઈએ. સ્કૂલ મદદ કરી શકે. ધ ગોલ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ મેક અસ ફ્રી. એજ્યુકેશનનો મતલબ શું હોવો જોઈએ? આપણને મુક્ત કરે દરેક વસ્તુમાંથી. અને એક્ટ નાઉ મતલબ તમારે એક્શનમાં લાવવું પડશે બધું. ફાઇટ લાઈસ વિથ યોર એક્શન્સ. ફાઇટ છે ને એ તમારી ક્રિયા સાથે જોડાયેલી છે, નોટ જસ્ટ વર્ડ્સ. શબ્દોથી કંઈ નહીં થાય. મોટિવેશન આપીને આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, પૂછડું હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ, આગ લાગી જાય એવા શબ્દો આવે, પણ એનાથી કંઈ ન થાય. કામ થવું જોઈએ. અને બી સ્પેશિયલ. ધીસ ઇઝ ધ ટ્રુ ફ્રીડમ વી મસ્ટ ફાઇન્ડ. સ્પેશિયલ બનાવો. એ જ સાચું ફ્રીડમ છે જે આપણે શોધવાનું છે. બરાબર. તો આ પણ આખી ફ્રીડમ વાળી શોર્ટ નોટ એક જ આ પેજની અંદર થઈ ગઈ. તેના શેની છે આ શોર્ટ નોટ? ફોર યુથ. યાદ રહે, ખાસ કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. હવે છે હેડેક. હેડેક એટલે માથાનો દુખાવો જેનું આખું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. શોર્ટ નોટ હેડેક ધ મોસ્ટ યુઝફુલ એક્સક્યુઝ. એક્સક્યુઝ એટલે બહાનું. સૌથી વધારે ઉપયોગી થતું બહાનું હેડેક. ટાઇટલ કોઈ પણ હોય કઈ લેવા દેવાના. હેડેક ઇઝ ફેમસ. હેડેક છે ફેમસ. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન એક્સક્યુઝ. સૌથી વધારે ઉપયોગી બહાનું એક્સક્યુઝ છે. ઇટ ઇઝ ધ ગિફ્ટ. And it feels like a blessing from God. એવું લાગે કે ભગવાન તરફથી મળેલી આ ગિફ્ટ છે. ભગવાન તરફથી મળેલી. It works well. એ સારી રીતે કામ કરે છે. ફેક્ટ્સ, હકીકતો છે એ નિષ્ફળ જાય. તમે કોઈને હકીકત જણાવો તો એ નિષ્ફળ જઈ શકે. બટ હેડેક વર્ક્સ, એ કામ કરે. હેડેક નામનું બહાનું હરેક જગ્યાએ કામ કરે. હકીકત તમે દર વખતે કહેવા જાઓ તો તમે ફેલ થઈ જાઓ કે મારી ઈચ્છા નથી આજે ભણવાની કે કામ કરવાની, હું નહીં ભણું, નહીં કામ કરું, તો સજા થાય. બહાથું દુખે છે. સ્ટુડન્ટ્સને તો બહુ ગમે આ. સ્ટુડન્ટ્સ લવ ઇટ. ઇટ હેલ્પ્સ ધેમ લીવ સ્કૂલ અર્લી. એ સ્કૂલેથી વહેલા છૂટવું હોય, લીવ એટલે છૂટવું હોય તો એને મદદ કરે છે માથાનો દુખાવો. ઇટ ગિવ્સ પાવર. એ તમને પાવર આપે છે. કઈ રીતે? ઇટ મેક્સ ધ પર્સન ફીલ ઇમ્પોર્ટન્ટ. ટચ ઓફ ઇમ્પોર્ટન્ટ નામનો શબ્દ છે ટેક્સ્ટ બુકની અંદર. મહત્વ આપે છે તમને કે ભાઈ એને માથું દુખે છે, જવા દો, એને સુવા દો, એને રહેવા દો, એને બેસવા દો, એને પાણી આપો. તમારું મહત્વ વધારે છે. ઇટ ઇઝ ઇઝી. અને પાછું સહેલું છે. પીપલ કેન સે ઇઝીલી. લોકો ઇઝીલી સહેલી રીતે આમ વાતમાં એમ કહી દે શું? માય હેડ હર્ટ્સ. માથું દુખે છે. આઈ હેવ હેડેક.
માય હેડ પેઇન્સ. ઇટ હેઝ અ નેમ, એનું એક બીજું નામ છે. પીપલ કોલ ઇટ માઇલ્ડ સિકનેસ. લોકો એને શું કહેશે? હળવી બીમારી, એટલે કે મજા નથી, એટલે કે સારું નથી, એટલે કે ઇનડિસ્પોઝિશન શબ્દ છે ટેક્સ્ટબુકમાં. રાઇટર સેઝ નો. રાઇટર શું કહે છે? ના. હી બિલીવ્સ રિયલ હેડેક્સ ડુ નોટ એક્ઝિસ્ટ. લેખક એમ કહે છે કે ખરેખર માથાનો દુખાવો ક્યાંય અસ્તિત્વમાં જ નથી. ડુ નોટ એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ જ નથી. એડલ્ટ યુઝ. એડલ્ટ એટલે કે જે સમજુ લોકો છે એનો ઉપયોગ કરે છે. ઇટ ઇઝ યુઝડ ઇન મીટિંગ્સ અને પાર્ટીઝ. મીટિંગમાં હોય, મોટી મોટી પાર્ટી હોય, એની અંદર આનો ઉપયોગ થાય છે. કઈ રીતે? ઇટ હેઝ લિમિટ્સ. એની લિમિટ પણ છે. ઇટ ડઝ નોટ વર્ક એવરીવેર. દરેક જગ્યાએ હેડેક કામ નથી આવતું. મતલબ ઇનડિસ્પોઝિશન કામ નથી આવતું. ઇટ ડઝ નોટ વર્ક એવરીવેર. દરેક જગ્યાએ નહીં. ઇટ ઇઝ સેફ, પણ સેફ છે. પીપલ યુઝ ઇટ ટુ અવોઇડ ટ્રબલ. મુશ્કેલીઓને ટાળવા માટે, મુશ્કેલીઓથી બચવા માટે આનો ઉપયોગ કરે છે ઇનડિસ્પોઝિશન કે હેડેક. ઇટ સેવ્સ ફ્રેન્ડ્સ. મિત્રોને પણ બચાવે છે. ઇટ કીપ્સ રિલેશનશિપ હેપી એન્ડ સ્મૂથ. સંબંધોને હેપી અને સ્મૂથ, હળવા રાખે છે, ખુશ રાખે છે. કારણ કે તમે બાનું બનાવીને સીધો કહી દો કે ભાઈ નથી આવતા યાર ફરવા જાણતું, તો સંબંધ બગડે. ઘરવાળી એમ કે મને ફરવા લઈ નથી આવે, મારે મેચ જોવે, સંબંધ બગડે. એની જગ્યાએ એમ કહી દે માથું દુખે છે, તો સંબંધો બની રહે. ઇટ ઇઝ અ હેબિટ. એક હેબિટ બની ગઈ છે. વી ઇવન હેવ મેડિસિન્સ ફોર ઇટ. માથાને દુખવા માટેની દવાઓ પણ છે. ક્રોસિન, કેટલી બધી દવાઓ છે. વી આર રેડી. આપણે તૈયાર છીએ. શેના માટે? પીપલ કેરી પિલ્સ ઇન ધેર પોકેટ્સ. પિલ્સ એટલે દવાઓ. ખિસ્સામાં દવા રાખતા થઈ ગયા છે માથા દુખે. મને તો ગમે ત્યારે માથું દુખે ને મારે તો દવા જોઈએ જ. વી બિલીવ ઇન લાઈસ. આપણે ખોટી વસ્તુઓમાં માનતા થઈ ગયા. હ્યુમન્સ ટ્રસ્ટ. માણસો ટ્રસ્ટ એટલે વિશ્વાસ કરે છે. કોનો? મિથ એટલે કે દંતકથાઓ. ખોટી ઊભી થઈ ગયેલી કહાની એને મિથ કહેવાય. વેરી ઇઝીલી, સરળતાથી માની લે છે. તો આ આખી થઈ ગઈ શોર્ટ નોટ. તેની હેડ એક. બરાબર સમજાય છે તમને? ઈઝી લાગે છે તો તમને મેસેજ કોમેન્ટ કરવામાં કાકા બાપાનું કઈ જાય છે? મને ખબર પડે કે હું મહેનત કરું છું સાચી દિશામાં છે કે ખોટી દિશામાં છે. અને છેલ્લા ચેપ્ટરની શોર્ટ નોટ છે યુનિટ 10 રીડ 1 ની ગ્રીન ચાર્ટર. વેઝ ટુ રીડ્યુસ CO2. કાર્બન ઓછો કરવાનો રસ્તાઓ અને પૃથ્વીને બચાવવાના રસ્તાઓ. રેડી? ધ પ્રોબ્લેમ ઇઝ બિગ. પ્રોબ્લેમ સૌથી મોટો છે. વી ફેસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ફૂટપ્રિન્ટ, જેમાંથી કાર્બન નીકળે છે એનો આપણે સામનો કરી રહ્યા છીએ આજે. ભયંકર સામનો કરીએ છીએ. ધ અર્થ ઇઝ હોટ. પૃથ્વી એકદમ ગરમ થઈ ગઈ છે. વાતાવરણ આખું ગરમ થઈ ગયું છે. અને એના લીધે બે મોટા પ્રોબ્લેમ થાય છે. ક્લાઇમેટ આખું ચેન્જ થઈ જાય છે. દુબઈમાં આખું પૂર આવે છે. રાજસ્થાનના રણમાં વરસાદ આવે છે. મેઘાલયમાં વરસાદ ઓછો થાય છે. ખબર નહીં આવનારા ભવિષ્યમાં ગુજરાતમાં કરા પડે, બરફ પડે. અને ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ એટલે કે આખી દુનિયા. વોર્મિંગ એટલે કે ગરમ થાય છે. બે મોટા પ્રોબ્લેમ જે બહુ આઈએમપી છે ટ્રુ ફોલ્સમાં અને પ્રશ્ન જવાબમાં. વી મસ્ટ સ્ટોપ ઇટ. આપણે તરત જ એને રોકવું જોઈએ. ક્લાઇમેટ ચેન્જ થતું બચાવવું પડશે. ગ્લોબલ વોર્મિંગ, દુનિયા ગરમ થતી બચાવવી પડશે. વી મસ્ટ રિડ્યુસ બેડ ગેસ. ખરાબ ગેસ છે જેને GHGs કહેવાય છે, ગ્રીન હાઉસ ગેસીસ. એને તરત જ રોકવા પડશે. એમિશન એટલે છૂટતા હવામાં. વી નીડ એ પ્લાન. આપણે એક પ્લાન કરવો પડશે. વી મસ્ટ ટેક સ્ટેપ્સ. આપણે એના માટે સ્ટેપ્સ એક પછી એક સ્ટેપ લેવા પડશે ટુ સેવ ધ વર્લ્ડ. દુનિયા બચાવવા. યુઝ ધ સન. સૂર્યનો ઉપયોગ કરો. કઈ રીતે? યુઝ સોલાર રૂફ ટૂલ્સ ફોર પાવર. ઉર્જા માટે સોલાર ટૂલ્સ, રૂફટોપ્સ ને સોલાર ગીઝર ને સોલાર લેન્ટર્ન્સ એનો ઉપયોગ કરો. સોલાર લાઇટ્સ ને સ્ટ્રીટ લાઇટ એનો ઉપયોગ કરો. સેવ ધ પેપર. પેપર બચાવો. ડુ નોટ પ્રિન્ટ અનલેસ યુ રિયલી નીડ ટુ. જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી પ્રિન્ટ કાઢો જ નહીં.
કારણ કે કાગળ બગડશે ને કાગળ વૃક્ષમાંથી બને છે, વૃક્ષ કપાઈ જાય અને એમાંથી કપાયેલો જે કાગળ છે તમારા સુધી આવે, કાગળ તમારા માટે કોઈ કામમાં ના આવે, કચરામાં નાખી દો તો એ કાર્બનને હવામાં છોડવાનો તમને પાપ લાગે. એસી ચેક કરો, નવા એસી છે ઇલેક્ટ્રિસિટી બચાવે છે 50% સુધી, તો એનો ઉપયોગ કરો. કન્વેન્શનલ એટલે કે જૂના એસી એકાદ નાખો. ઇલેક્ટ્રિક્સ બાઇક્સ કાર્સ ડ્રાઈવ કરો, બેટરી સ્કૂટર વાળા ડ્રાઈવ કરો, પેટ્રોલ ડીઝલ ઓછું કરો. સ્વિચ ઇટ ઓફ, ટર્ન ઓફ લાઇટ્સ એન્ડ ફેન્સ. જ્યારે જરૂર નથી એવી જગ્યાએ અને એવા સમયે લાઇટ અને પંખા અને બીજી દરેક વસ્તુ બંધ રાખો. શેર રાઇડ, વોક, કારપુલ ઓર ટેક બસ. ચલાય ત્યાં સુધી ચાલો, ત્યાં બાઇક લઈને ના જાઓ. કારપુલ એટલે એક કારની અંદર 4 જણા જઈ શકે તો 4 જણા અલગ અલગ કારમાં ના જાઓ. બસમાં જઈ શકાતું હોય તો બસમાં જાઓ, જેથી કરીને ઓછું ડીઝલ ઓછું પેટ્રોલ બળે. રાઇડ બાઇક, બાઇક એટલે બાઇસિકલ, બાઇસિકલનો ઉપયોગ કરો. શુડ બી એનો વધારે પોપ્યુલર થવું જોઈએ સાયકલનો ઉપયોગ. સ્માર્ટ બાય થિંગ્સ ધેટ યુઝ લેસ પેપર. સૌથી ઓછા ઉર્જાનો ઉપયોગ થાય એવી વસ્તુઓ ખરીદો. 1.5 લીટરનું કેન આવતું હોય તો અડધા લીટર વાળા 3 કેન ના ખરીદો. વૃક્ષો બચાવો. ફોરેસ્ટ સ્ટોર ધ કાર્બન નેચરલી. કાર્બન આપણે જે નાકમાંથી છોડીએ છીએ, હવામાં જેટલો કાર્બન છૂટે છે, જંગલો અને વૃક્ષો એને શ્વસી લે છે અને ઓક્સિજન છોડે છે. તો ફોરેસ્ટને સેવ કરો, બચાવો. પ્લાન્ટ સીડ્સ, વૃક્ષો વાવો. એમ્પ્ટી લેન્ડ જે બંજર જમીન છે એને ગ્રીનરીમાં ફેરવી દો. પાણી બચાવો. યુઝ ઇટ કેરફુલી બીકોઝ વોટર ઇઝ લાઈફ. ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક પાણીનો ઉપયોગ કરો, કારણ કે પાણી એ જ જીવન છે, જળ એ જ જીવન છે. રિસ્પેક્ટ નેચર, કુદરતને રિસ્પેક્ટ કરો. રિસાયકલ કરો, રીયુઝ કરો, રિસ્ટોર કરો. ખ્યાલ આવી ગયો તમને? આખી શોર્ટ નોટ અહીંયા શું થઈ ગઈ આપણી પૂરી. શેની શોર્ટ નોટ છે? ગ્રીન ચાર્ટર. બરાબર છે? તો આની સાથે આખા બધા જ ચેપ્ટરની શોર્ટ નોટ આપણે પૂરી કરી દીધી. સી યુ સૂન ગાઈસ. નેક્સ્ટ લેક્ચરમાં, રિવિઝનના લેક્ચરમાં ફરીથી મળીશું અને મોજ કરીશું. જય ભારત, વંદે માતરમ.